નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજના પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાના સમાચારમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો। જાણીએ વિડીયોમાં આજે વિગતવાર કે પ્રધાનમંત્રી દ્વારા પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ હવે જે સામગ્રી ખર્ચ છે તેમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે અને હવેથી મિત્રો જે પ્રાથમિક શાળાઓમાં જે બાળકો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જે પોષણ મેળવી રહ્યા છે, જે મિત્રો મધ્યાહન ભોજન મેળવી રહ્યા છે, તેમાં સામગ્રી ખર્ચમાં સરકાર દ્વારા આગામી સમયમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે અને હવેથી કેટલો જે છે તે મિત્રો તમામ જે સામગ્રી દીઠ કેટલો વધારો મળ્યો છે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। એક બાજુ મિત્રો સરકાર કર્મચારીઓને મિત્રો પોષણ પીએમ પોષણ યોજના અંતર્ગત બાળકોના વિકાસ અને પોષણની વાત કરી રહી છે, તો બીજી બાજુ સરકાર આ કર્મચારીઓના પગાર વધારાને મિત્રો નજરઅંદાજ કરીને ક્યાંક ને ક્યાંક દેશભરના આવા લાખો પીએમ પોષણ યોજના કર્મીઓની જે છે તે મિત્રો નજરમાં ચડી રહી છે, એટલે કે સરકારને ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં આ કર્મચારીઓનો આંદોલનનો સામનો કરવો પડી શકે છે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે પીએમ પોષણ યોજના અંતર્ગત સામગ્રી ખર્ચમાં કેટલો વધારો થયો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પીએમ પોષણ યોજના, આંગણવાડી સમાચાર, સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ અમારા ચેનલના માધ્યમથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું પીએમ પોષણ યોજનામાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ હવે સામગ્રી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે। ભારત સરકારના શ્રમ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ફુગાવાના સૂચકાંકના આધારે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સામગ્રી ખર્ચમાં 9.5% વધારો જાહેર કરવામાં આવ્યો છે। પીએમ પોષણ યોજના હેઠળ 10.36 લાખ સરકારી અને સરકારી સહાયિત શાળાઓના બાલવાટિકામાં અભ્યાસ કરતા 11.20 કરોડ વિદ્યાર્થીઓ અને ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડવામાં આવે છે। આ યોજનાનો ઉદ્દેશ્ય પોષણ સહાય પૂરી પાડવાનો અને શાળામાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવાનો છે। પીઆઈબી અનુસાર સામગ્રી ખર્ચ ઉપરાંત ભારત સરકાર લગભગ 26 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન અન્ન પૂરું પાડે છે। આ યોજના હેઠળ અનાજના ખર્ચ સહિત તમામ ઘટકો ઉમેર્યા પછી પ્રતિ ભોજન ખર્ચ આશરે રૂપિયા થાય છે। બાલવાટિકા અને પ્રાથમિક વર્ગો માટે રૂપિયા 12.13 અને ઉચ્ચ પ્રાથમિક વર્ગો માટે રૂપિયા 17.62 પ્રતિ વિદ્યાર્થી ખર્ચ થાય છે। પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણમાં સામગ્રીની કિંમતની વાત કરીએ તો પીએમ પોષણ યોજના હેઠળ ખોરાક રાંધવા માટે જરૂરી સમગ્ર ખર્ચ નીચેના કોષ્ટકમાં ચકાસી શકશું। તો બાલવાટિકા અને પ્રાથમિક માટે વિદ્યાર્થી દીઠ ભોજનની વાત કરીએ તો કઠોળ 20 ગ્રામ, ઉચ્ચ પ્રાથમિક માટે 30 ગ્રામ હોય છે। શાકભાજી બાલવાટિકા અને પ્રાથમિક માટે 50 ગ્રામ પ્રતિ બાળક દીઠ અને ઉચ્ચ પ્રાથમિકમાં 75 ગ્રામ પ્રતિ બાળક દીઠ। તેલની વાત કરીએ તો 5 ગ્રામ પ્રતિ બાળક દીઠ બાલવાટિકા અને પ્રાથમિક માટે એટલે કે ધોરણ 1 થી 5 માટે અને ઉચ્ચ પ્રાથમિક એટલે કે 6, 7, 8 માટે 7.5 ગ્રામ પ્રતિ બાળક। મસાલાની વાત કરીએ જરૂર મુજબ, બળતણની વાત કરીએ તો જરૂર મુજબ વાપરવામાં આવે છે। શ્રમ બ્યુરો દ્વારા પાડવામાં આવેલા ફુગાવાના સૂચકાંકના આધારે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે સામગ્રી ખર્ચમાં 9.5% વધારો કર્યો છે। આ નવા દરો 1 મે 2025થી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ થશે। આ વધારાના કારણે કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2025-26માં લગભગ 954 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ સહન કરશે। પ્રતિ વિદ્યાર્થી દીઠ સામગ્રીનો ખર્ચ હવે નીચે મુજબ છે। તો મિત્રો વાત કરીશું વર્તમાન સામગ્રી, તો બાલવાટિકામાં પ્રતિ વિદ્યાર્થી દીઠ 6.19, 1 મે 2025થી ખર્ચમાં 6.78 રૂપિયા થશે, એટલે કે વૃદ્ધિ 0.59 પૈસાની થશે। પ્રાથમિક વિભાગમાં હાલમાં મિત્રો 6.19 પ્રતિ વિદ્યાર્થી દીઠ ખર્ચો થાય છે, જે 1 મે 2025થી 6.78 થશે, એટલે કે તેમાં પણ મિત્રો 0.59 પૈસાની વૃદ્ધિ થઈ છે। ઉચ્ચ પ્રાથમિકની વાત કરીએ તો 9.29 રૂપિયા હાલમાં પ્રતિ બાળક દીઠ ખર્ચ થાય છે, જેમાં 10.17 રૂપિયા હવે નવું 1 મે 2025થી ખર્ચ લાગુ પડશે, જેમાં 0.88 પૈસાની વધારો થયો છે। પીઆઈબી મુજબ સામગ્રી ખર્ચના આ દરો લઘુત્તમ ફરજિયાત દરો છે। રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો તેમના નિર્ધારિત હિસ્સા કરતાં વધુ યોગદાન આપવા માટે સ્વતંત્ર છે, કારણ કે કેટલાક રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો પીએમ પોષણ યોજના હેઠળ ઉન્નત પોષણ સાથે ભોજન પૂરું પાડવા માટે તેમના પોતાના સંસાધનોમાંથી લઘુત્તમ ફરજિયાત હિસ્સા કરતાં વધુ યોગદાન આપી રહ્યા છે। પીએમ પોષણ યોજનાના નવીનતમ સમાચારની વાત કરીએ તો ભારત સરકારે પીએમ પોષણ યોજના હેઠળ સામગ્રી ખર્ચમાં 9.5% વધારો મંજૂર કર્યો છે, જેના કારણે નાણાકીય વર્ષ 2025-26 માટે 954 કરોડ રૂપિયાનો વધારાનો કેન્દ્રીય ખર્ચ થશે, જે 1 મે 2025થી અમલમાં આવશે। વાત કરીશું પીએમ પોષણ યોજનાની, તો જે અગાઉ મધ્યાહન ભોજન યોજના તરીકે જાણી હતી તે શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવતી કેન્દ્ર પ્રાયોજિત યોજના છે। તેનો ઉદ્દેશ્ય 10.36 લાખ જેટલી સરકારી અને સરકારી સહાયિત શાળાઓના બાલવાટિકા, પૂર્વ પ્રાથમિક અને ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા 11.20 કરોડ બાળકોને પ્રતિ દિવસ શાળામાં એક ગરમ રાંધેલું ખોરાક આપવાનો છે। આ યોજનાનો 2 ઉદ્દેશોને સંબોધે છે, જેમાં શાળામાં જતા બાળકોના પોષણ સ્તરમાં વધારો કરવો, શાળાઓમાં નોંધણી, જાળવણી અને હાજરીમાં સુધારો, ખાસ કરીને વંચિત બાળકોમાં, તે જ રીતે પ્રતિ વિદ્યાર્થી
પ્રતિ દિવસ સુધારેલી સામગ્રી ખર્ચ. તો બાલવાટિકા અને પ્રાથમિક શાળાના બાળકો માટે હાલ ઉપર કોષ્ટક મુજબ જે છે તે વધારો જાહેર કરવામાં આવ્યો છે. 2021માં શરૂ કરેલી મિશન પોષણ 2.0 એકીકૃત માળખા હેઠળ પ્રયાસોને સુવ્યવસ્થિત કરવા માટે પોષણ અભિયાન અને પૂરક પોષણ કાર્યક્રમોનું મિશ્રણ છે. પોષણ અભિયાન દીઠ મિત્રો હવે કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારનો હિસ્સો 60:40 છે. પૂર્વોત્તર અને હિમાચલના રાજ્યોમાં 90:10 છે. વિધાનસભા વિના કેન્દ્ર શાસિત પ્રદેશો માટે 100% કેન્દ્રીય ભંડોળ ઉપલબ્ધ છે. આ મિત્રો પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા જે છે તે મિત્રો 1 મે 2025થી શિક્ષણ વિભાગ દ્વારા જે છે તે મિત્રો સામગ્રી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.